હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છે ખોડધા જોગણી માના મંદિરે. તમે જોઈ શકો છો, આ છે ખોડધા જોગણી માનું મંદિર. ચલો તમને અંદર જઈને દેખાડીએ મંદિરની. આ બધા આ છે હવન કુંડ. આ જોખવાનો છે છોકરાને. આ છે જોગણી માનું મંદિર ખોડધા. તમે જોઈ શકો છો. તમને બહાર જઈને બતાવું તલાઈ. ચાલો. આ બાજુ છે તલાઈ. તમે જોઈ શકો છો મિત્રો કેવું છે. અહીંયા અમે પાણી ભરવા આવ્યા છે. આ છે આખું તળાવ. જો કેવડું મોટું તળાવ છે ખોડધાની જોગણી માનું. અને આ બાજુ જાંબુડા છે. તમે જોઈ શકો છો, આ છે મંદિર. અને આમાં બોન હે. આ બાજુ મંદિર છે. આપણે મંદિરની ચેડે આવ્યા છે. મંદિરની ચેડે તલાવ છે. તો મિત્રો, હવે આપણે છોકરાને જોખવાનો છે, તો એની તૈયારી ચાલુ છે. તમે જોઈ શકો છો, આ બધા છે જો આવ્યા છે જોગણી માના મંદિરે. તમે જોઈ શકો છો, આ છે જોગમાનું મંદિર ને અહીંયા જોખવાનો છે છોકરાને. ના, પેલા દાણા ભર હોય. છોકરાને સુવારી દીધો છે. તમે જોઈ શકો છો, પેલા દાણા ભાર જોખવાનો છે અને પછી દાણાના ભારે પેડા મૂકવાના છે. તો તમે તૈયારી થઈ છે છોકરાના. રૂમાલ છે. અમારી બેન અને મારો ભાઈ છે. તો પેલા દાણા નાખે છે. જુઓ મિત્રો, કમેન્ટમાં જણાવજો શું તમે પણ તમારા જોખવાનું માનેલું હોય તો તમે પણ આવી રીતે જોખો છો. કમેન્ટમાં લખજો. જુઓ, હવે દાણા ભાર જોખી ગયો છે. તો પછી હવે દાણાને ભાર છોકરાને લઈ લેવાનો ને હવે દાણા ભાર પેંડા મૂકવાના છે. તો આ દાણા નાખી મારા કાકા છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે છોકરાને જોખવાની ચાલુ છે હજુ. આમાં બધા અમારા ગામના છે. બીજું બધા વધાવેલા છે. અમારી બેન છે અને એના પાછળ હું છું. તો હવે હું પણ આવીશ અને છોકરાને વધારીશ. તો આ લીલી સાડી છે પહેરી હું છું. જોઈ શકો છો, બધા પૈસા મૂકે છે ને છોકરાને વધાવે છે. તો હું પણ આવી ગઈ છું. તો મેં પણ ચાંદલો કરી અને એક અમારા બબ્બુ ઉપર ને ચાંદલો કર્યો ને એને પાખીને હમણાં લીધું. તમે જુઓ, તો મિત્રો અમે પાંખી લીધો છે ને આ છે અમારા કાકી. તમે જોઈ શકો છો. તો અમારે તો જ્યારે જોખવાનું માનેલા હોય એટલે અમારે આવી રીતે જોખે છે. જો પેંડા ભાર માનેલો હતો તો એક બાજુ પેંડા છે ને એક બાજુ છોકરાઓ છે. એના ભાર હોય એટલા પેંડા મૂકવાના ને જોખવાનો.
બાકી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને શું તમે પણ અહીં આવેલા છો તો અમને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા અને અહીંયા આવો તો ખોડધા ગામ તો જોગણીમાના દર્શન તમે જરૂરથી કરજો કેમ કે અહીંયા ક્યાં ક્યાંથી લોકો આવે છે ખોડધા ગામ જોગણીમાના દર્શન કરવાથી અને તમે જોયું જ હશે વિડીયોમાં કે અહીંયા કેટલી ચુંદડીઓ બાંધેલી છે જેટલી ચુંદડીઓ બાંધેલી છે એટલા જ લોકો અહીંયા આવે છે અમદાવાદથી ને બહુ દૂર દૂરથી લોકો અહીંયા પૂજી લાગવા આવે છે એમની માનતા કરવા આવે છે ને કહેવાય છે કે જોગણીમાનું બહુ જ ખાસ છે અમને પણ માનેલા હતા કે અમને દીકરો દેશે તો અમે અહીંયા આવી અને અમારી માનતા કરશું એને પેડા ભાગ પર જોખશું તો જોગણીમાએ અમને છોકરો આપી દીધો છે તમે જોઈ શકો છો અમારા ભાઈનો છોકરો છે અને એની માનતા મેં માની હતી તો હવે આપણે છોકરાને લીધો છે તો એને લઈ લીધો છે ને તમે કમેન્ટમાં મને જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને તમે જ્યારે પણ ખોડધા ગામ આવો તો જોગણીમાના મંદિરે આવવાનું ના ભૂલતા જય માતાજી જય